હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પર બ્રહ્મ જય સર્વોપરી સુખકંદ સહજાનંદજી કમનીયમૂર્તિ માધુરી છો વિમલયામૃતધામ વાસે સૌમ્ય રાસે શ્રી હરે હે ભક્ત જન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી શરણમાં કરુણા કરી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નીલકંઠાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. પેલા 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કીર્તન, પછી આપણે કથા. હરે ભજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે. હરે ભજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે. હરે ભજો 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 હો સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે. હરે ભજો 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 હો સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
રે હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હારે ભજો 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે 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 ભક્ત ચિંતામણીની અંદર ગયા વખતે આપણે શું શું લીધું તું કોણ કહેશે કયો? હા બરોબર. હા નિયમ બરોબર. શું શું કોણે લીધા નિયમ? બધા લીધા? સરસ. સ્વામિનારાયણ ભગવાને 8 નિયમ તો કીધા છે, પણ સતાનંદ સ્વામીએ વિશેષ નિયમોની અંદર પણ ચાતુર્માસની અંદર ખાસ તો ધારણા પારણા ચાંદ્રાયણ અને મહિનામાં એક વસ્તુ 4 મહિનામાં અલગ અલગ ન ખાવી. પહેલામાં શાકભાજી, પછી દૂધ, દહીં અને દ્વિદળ એટલે કઠોળ, એના પણ નિયમો કીધા છે. એથી વિશેષ નિયમની અંદર લગભગ આમાં બધાય હવે સેટ થઈ ગયા છો બધા બરોબર. એટલે ખાસ ચાતુર્માસની અંદર એક શ્રાવણ મહિનો અથવા તો 4 મહિનામાં તમને જે મહિનો અનુકૂળ લાગે એ ભગવાનને સૌથી જો વાલામ વાલું હોય તો કયું વર્તમાન છે? બ્રહ્મચર્ય. એટલે ખાસ મારી બધાને ખાસ નમ્ર ભલામણ કરો તો ભલામણ, ગુરુ પૂર્ણિમાનો આજનો દિવસ આપણે ઉજવવાનો છે, એટલે એ નિમિત્તે 1 મહિનો ખ્યાલ આવ્યો, ખાસ પ્રયત્ન કરજો. વાંધો નહીં, કદાચ તૂટી જાય તોય ચિંતા નહીં, પણ પ્રયત્ન કરજો કે 1 મહિનો બ્રહ્મચર્ય મારે પાળવું છે બંનેની સહમતીથી, તો ભગવાન બહુ રાજી થશે. બાકી તો ખાવા પીવાના બધા નિયમ બહુ સારા જ છે, ઇન્દ્રિયો અંતઃકરણને દમન કરનારા જ છે, પણ આ ભગવાનને અતિશય વાલું આ નિષ્કામી વર્તમાન છે. જો આપણો સંપ્રદાય જો ઉજળો હોય તો એ આ નિષ્કામી વર્તમાનને કારણે છે. જો બ્રહ્મચર્ય શબ્દ છે ને, બ્રહ્મચર્ય, ગૃહસ્થને ગૃહસ્થનું, ત્યાગીને અષ્ટ પ્રકારે અમારે બ્રહ્મચર્ય લખ્યું, અને તમારે 1 પત્નીવત બરોબર. એટલે ખાસ અને મહારાજની અને તમે જો નરનારાયણ દેવ ભગવાને અમદાવાદની અંદર સ્થાપ્યા છે સાથી, કારણ કે નરનારાયણ દેવને એક તો તપ અને બ્રહ્મચર્ય અતિશય વાલું છે જો, અને ભરતખંડના અધિષ્ઠાતા છે, અને આપણા માટે વિચાર કરો એ તપ કરે છે, મારા આશ્રિતો સુખી થાય જો હે. એટલે ખાસ 4 મહિનામાં પ્રયત્ન કરજો તો ભગવાન અતિશય રાજી થશે. જો લગભગ આમાં હવે વાંધો નથી આવ્યો કે કોઈ નાની ઉંમરવાળા હોય તો વાત જુદી છે, જેને મેરેજ નથી થયા એને તો સારું જ છે હે, પણ સેજે સેજે ભગવાનને રાજી કરવા આપણે કરીએ તો બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની અંદર જેનું વિચરણ છે. હા, ત્યારે આપણે જવાનું ક્યાં? અક્ષરધામમાં જવાનું છે હે. હા, એટલે એટલી તૈયારી કરવી, કારણ કે આ એક એનો ભાગ છે, ત્યાં નથી સ્ત્રી કે નથી પુરુષ જો હે. એટલા માટે ખાસ પ્રયત્ન કરજો. ભગવાનની દયાથી સરસ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારો 1 મહિનાનો નિયમ નિર્વિઘ્ને પાર પડી જાય જો બરોબર. અને કર્યા પછી તમે મને કહેજો કે કેટલું તમારે સંયમ અને એની તાકાત કેટલી અંદર જીવનમાં આવે જો હે.
આખા શરીરનો જે એનર્જી નિચોડ એ અર્ક ઉપર છે આખો. તમે જમો એમાંથી સપ્ત ધાતુ બને છે, એમાંથી જે આ વીર્ય છે એ સૌથી ઉત્તમ અને બળવાળી ધાતુ છે. એટલે એનાથી તમે સંયમ કરો તો તમારે આધ્યાત્મિક માર્ગની અંદર જે ધારો એ તમે મિશન પાર પાડી શકો છો. જો એટલે ખાસ જે 50ની બાજુમાં પહોંચ્યા હોય એને તો હવે ધીરે ધીરે, જે વૃદ્ધ થયા હોય એને તો ચિંતા જ નથી, હવે એને તો નિયમ જ લઈ લેવો જોઈએ. આમે લખ્યું છે શાસ્ત્રમાં 50 પછી વનની અંદર તો સંયમ કરવો જ પડે. આજે બધું ડિસ્ટર્બ થઈ ગયું છે એનું કારણ આશ્રમો બધા બદલાઈ ગયા સૌને. જેને જે હવે આજે તો 40-45 વર્ષે તો ઘણા તો 35-40 વર્ષે લગ્ન કરે. એ બધી વસ્તુઓ અનિવન થઈ ગઈ. એટલે નહીતર 25 વર્ષમાં લગ્ન કરે, 1-2 સંતાનો થાય, 50 વર્ષ પછી ધીમે ધીમે બ્રહ્મચર્ય થાય, વાનપ્રસ્થ આશ્રમ જાય છે ને. એટલે હવે આ બધી સંસ્કૃતિઓ આપણે ખાસ ધીરે 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 જો પાડીએ તો કામ થાય આપણું, એવું છે. એટલે આજના આ ગુરુ પૂર્ણિમાના દિવસે કોણ કહેશે કયો હવે? આપણે ગયા વખતે નિલેશ બધા વિશેષણો. પુરુષોત્તમ એટલે શું? પુરુષોમાં ઉત્તમ, બરોબર. ગુરુ પૂર્ણિમાના ઉત્સવનું થોડું લઈએ તો એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. સાથી વ્યાસ ભગવાનનો જન્મ થયો. જો આ ગુરુ પૂર્ણિમાની અંદર ગુરુનું સ્થાન અને ગુરુનું મહત્વ જીવનની અંદર બહુ જ જરૂરી છે. જો સેજે તમે જુઓ, છોકરાઓ આવતા હોય ને તો એને જ્યારે કોઈએ શીખવાડ્યું ન હોય એટલે જમતાય ન આવડતું હોય ઘરે, કેમ પલાઠી વાળીને બેસવું એ પણ આવડતું ન હોય. આ સૃષ્ટિની અંદર માનવીય ધર્મ તરીકે સૌથી પહેલી ફરજની અંદર પહેલા ગુરુ કોણ છે? માતા પિતા. જો 3 વ્યક્તિને કાયમ જીવનમાં સાથે રાખી અને એનું ઋણ કોઈ દિવસ આપણાથી ચૂકવાય એવું નથી. એ ધ્યાનમાં રાખીને જો આપણે જીવન જીવીએ તો આ બધું પાર પડે એવું છે. જો પહેલા ગુરુ છે માતા પિતા છે. જો બીજા ગુરુ જ્ઞાન ગુરુ, અને ત્રીજા છે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કહેતા પરમેશ્વર. ખ્યાલ આવ્યો? 3નું બહુ જ મહત્વ છે જીવનમાં. એ ગુરુ છે. આપણે જો આરતીમાં બોલીએ ને, શું બોલીએ? જય સદગુરુ. ગુરુઓના પણ ગુરુ. પણ ભગવાન છે આ સૃષ્ટિમાં આવે ત્યારે ડાયરેક્ટ ગુરુ તરીકે નહીં, પણ મોટા સંતોને સાથે લઈને આવે. એટલે એ ભગવાનની તમને ઓળખાણ કરાવે છે. જો માતા હોય ને, માતા એ કોની ઓળખાણ કરાવે? પિતાની ઓળખાણ કરાવે. સજ્જન માણસ હોય એ શેની ઓળખાણ કરાવે? સજ્જનતા એટલે પાપ ન કરવું અને સારા રસ્તે ચાલવું. એ ઓળખાણ કોણ કરાવે? સજ્જન વ્યક્તિ કરાવે. તો ગુરુ શું કરાવે? ભગવાન સંબંધી જ્ઞાન આપે. જો એટલે ત્રણેયના રોલ છે. આપણે સમાજની અંદર તમે જાતા હો ને, અમે ઘણી વાર કંઈક દર્શન કરવા જઈએ. હવે હમણાં કેન બેરાવા ગયા હતા, ઓલું મ્યુઝિયમ છે. પછી અમે બધા ફરતા હતા પણ મ્યુઝિયમમાં અમને કાંઈ ખબર જ ન પડે. પણ પછી એક જગ્યાએ ટોળું વળીને બધા ઊભા હતા. અમે જોયું ને તો એક ગાઈડ હતો. એટલે ગાઈડ બધી માહિતી આપતો હતો. તો અમે થોડી વાર ઊભા રહ્યા ત્યારે ખબર પડી કે આ વસ્તુનો વેલ્યુ આવી છે, કે આના માટે આ વસ્તુ વપરાણી છે. જો ગાઈડનું કામ શું છે? માહિતી. શું આપે? ખાલી માહિતી આપે. હું તમને ગુરુનો રોલ આપણા જીવનમાં ઘણી વખત અત્યારે આ બધા બુદ્ધિશાળી માણસો છે એટલે ઘણા એમ કે નિલેશ આપણે ગુરુ કરવા નથી. કે જે આવે, અમારા ગામડામાં ઘણી વાર એવું થાય, ચિઠ્ઠી ભરીને એ કે સ્વામી અમારે જે કોઈ આવે કોઠારી અમારા ગુરુ, અને જાય એટલે પૂરું. એ કે હવે વિચાર કરો, આવી રીતે ગુરુને સેવે એ કોઈ દિવસ
એટલે ગામડામાં જઈએ એટલે આવું થાય ઈ કે કોઠારીઓ આવે એટલે અમારા વડતાલમાં નિયમ છે, અમદાવાદ બાજુ એટલું બધું નહીં, પણ કોઈ પણ સંતો મળે ગામડે જાય એટલે ગુરુ ગુરુ બધાય જે હોય એટલે ગુરુ આવો, ગુરુ બેસો, શું લાવશું, શું ગુરુ શું જોઈએ એમ કરે, અને જાય એટલે બધુંય પૂરું. એમ તમારે અહીંયા એવું છે, ઉતરે ત્યારે સ્વામી આવો ગુરુ ગુરુ, અને જેવા પેનમાં પાછા બેહે એટલે પૂરું. એવું મારો અનુભવ છે. હું તો સાચી જ વાત કહું છું તમને, એટલે ખોટું નથી. એટલે આજે હું એટલા માટે જ કહું છું, તમે વિચાર કરો, ગુરુ ન કરીએ તો કેટલી ખામી આપણામાં રહી જાય છે. એ મારા જેવા હું તો મેં કરેલા છે એટલે હું તમને કહું છું. એમાં લખેલું શાસ્ત્રની અંદર સ્તોત્રીય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ કરવા જોઈએ. હું બહુ ફરેલો સંપ્રદાયની અંદર, પછી ભગવાનની કૃપાથી આ સંકેત મળ્યો ત્યારે સાધુ થયો એની પાસે. પણ ગુરુ વગર કોઈ દિવસ જીવનનું ઘડતર થતું નથી. જો મૂર્તિ બે પ્રકારે બને, પંકિત કેટલી પ્રકારે? બે પ્રકારે. સરસ. ક્યાં બે પ્રકાર? બે પ્રકારે મૂર્તિ બને છે. જો અષ્ટ પ્રકારની મૂર્તિ તો વેલ્યુ ગણાય, આપણે શાસ્ત્ર માન્ય ગણાય છે, પણ બને કઈ રીતે છે બોલો? એક ઘાટ ઘડીને બનાવે અને એક બીબું હોય, બીબામાં સીધી ઢાળી દેવાય. બે માં તફાવત છે પાછો. શું તફાવત? ઘાટની અંદર તમારે જે પ્રમાણે આકાર ઘાટ બધું આપવું હોય એ પ્રમાણે થઈ શકે છે. બીબામાં એક વખત ફિક્સ થયું એ ફિક્સ થયું, પછી જેટલા તમે સેમ્પલ બનાવો એક સરખા બને પણ ફેરફાર થાય નહીં. જો એટલે ગુરુ શું કરે છે? આ ઘડતર કરે છે. ટોચા મારી મારીને એના સદગુણો એને એના જીવનમાં વિકસાવે છે. વિચાર કરો, સારામાં સારો પથ્થર લઈ આવો મકરાણાનો, આપણે લાવવાનો થશે પછી. એટલે એની અંદર કૃણાલભાઈ સરસ મજાનું આખું મુખારવીન હાથ પગ બધું સરસ તૈયાર થઈ ગયું. નાકની મૂર્તિ પ્રમાણે એનું નાક તૈયાર કરવાનું હોય વ્રજભાઈ, બરોબર? નાક માપે રાખવાનું હોય, મોટું થઈ ગયું હોય, અથવા તો મોટું થઈ ગયું હોય તો નાનું થાય, પણ નાનું થઈ ગયું હોય તો શું કરવું? મૂર્તિનો આખો ઘાટ બગડી જાય છે. એમ એટલે જીવનની અંદર ગુરુને બધી વસ્તુની ખબર હોય છે. માહિતી કેવળ આપનાર ગાઈડ છે. શિક્ષકનું શું કામ છે નિલેશ? શિવમ ક્યાં ગયો? હા, શિક્ષકનું શું કામ છે? ભણાવવાનું. શું ભણાવે? વિદ્યા. કોઈ પણ તમારે કળા હોય, મેડિકલનું હોય, આર્કિટેક્ચરનું હોય, બધું જ્ઞાન શિક્ષક આપે છે. તો ગુરુનું કામ ભણાવવાનું. કઈ વિદ્યા? બ્રહ્મ વિદ્યા. કઈ? બ્રહ્મ વિદ્યા છે. એ લૌકિકમાં પણ કામ લાગે અને મર્યા પછી પણ ભગવાન પાસે કેમ પહોંચાય એની પણ એને તકેદારી રાખીને ભણાવે છે. એટલે બહારના જે વિદ્યાર્થીઓને જે ભણાવવામાં આવે, પૈસા ખર્ચીને તમે જુઓ, બબે લાખ રૂપિયા ફી ભરીને વિદ્યા ભણે છે ને, અને આપણે અહીંયા ફ્રી મળે છે કે નહીં? દર શનિવારે હાવ ફ્રી આપી છે ને. આ કેમ પડે જોજે પાછું, હાવ ફ્રી તમે જુઓ, પણ એની વેલ્યુ જ નથી. અહીંયા હમણાં ખબર પડે કે ફલાણા કલાકાર ત્યાં આવ્યા છે તો હોલ ખાલી થઈ જાય. અંકિત કરું ને તું આવી ગયો. એટલે લૌકિક વિદ્યામાં શિક્ષકનું કામ છે, અને આધ્યાત્મિક વિદ્યા છે ગુરુ પાસેથી મેળવવી પડે છે. પણ ગુરુ પાસે જઈએ ત્યારે ઉપર ચાલે નહીં. ગામમાં આવે એટલે ગુરુ, જાય એટલે પૂરું, એવું નહીં. જગતમાં ઘણા ગુરુ કરતા હોય, પણ ઘણા એ વિચાર કરે કે કેટલું સરસ મજાનો આજુબાજુ માહોલ છે, કેટલા શિષ્યો છે, એ બધું ધ્યાનમાં રાખીને ગુરુ કરતા હોય છે. પણ શાસ્ત્રમાં સંતોએ લખ્યા, ગુરુ કરવા તો સત અસત ને જોઈને કરવા. જો કોઈ જોવા બેસે નિલેશ? જોવા બેસે? બહુ અઘરું છે. દ્રષ્ટિ જોઈએ.
એ વિના થાય નહીં. જો હીરો પારખવો હોય, 1 લાખનો હોય કે 1 કરોડનો હીરો હોય, પણ જ્યાં સુધી તમને હીરો પારખતા ના આવડે ત્યાં સુધી હીરામાં તમે જરૂર છેતરાવાના અને છેતરાવાના. જો એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યું, જળ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું લખ્યું છે. જો તમારે તો અમારું માને હાચવે, અમારું જમવાનું હાચવે, અમારા ઉતારા હાચવે, એટલે આપણે ગુરુ મળી ગયા. મળી ગયા ને, એવું જ છે. લગભગ એવું જાય છે. કેમ જાય છે? નહીં એવી જ સિચ્યુએશન છે. બાકી કોઈ એવું નક્કી કરતું નથી કે મારે ખરેખર. અને એવું જ વસ્તુ છે, જો તરસ લાગી હોય અને એને પાણી પાવામાં આવે તો એને પાણીની કિંમત સમજાય. જો ભૂખ્યો માણસ હોય એને અન્નની ખબર પડે. એમ જેને ખરેખર ગુરુની જરૂર હોય કે ગુરુનું મહાત્મય જીવનની અંદર કેટલું છે એ એને જો ખ્યાલ હોય તો આ બધી વસ્તુઓની જાળવણી થાય. વિચાર કરો, મુક્તાનંદ સ્વામીએ કેટલા ગુરુ કર્યા? 3 ગુરુ પેલા કસોટીમાં લીધા. 3 ગુરુમાં એને બરાબર લાગ્યું જ નહીં. સત અસતનો વિવેક જોયો. ત્યાં ગુરુઓ પાછા એવા હતા એ વખતે, અત્યારે બહુ ઓછા કહે, પણ ગુરુઓ એવા કહેતા કે તમારે જેવું જોઈએ એવું અમારી પાસે નથી. હમણાં તમને જે નિયમ આપ્યું એ ખ્યાલ આવ્યો? પણ એ ગુરુ એવા હતા કે અમારે આ વર્તમાનમાં આટલી હજી ભૂલ રહે છે. હું તો એને વંદન કરું છું, કારણ કે એવા સાચા ભાવથી કેવું. કારણ કે આવો મોટા નિરાતે અમારે શિષ્યોમાં પડાપડી થાય. હા, સારો શિષ્ય હોય તો કે ના ભલે ગમે એમ તો આપણે જવા દેવો નથી. જો પણ આમણે એમ કીધું કે નહીં, તમારી જે ભાવના છે એ અહીંયા મારાથી શક્ય નથી. અને પછી એને રામાનંદ સ્વામીનો ભેટો થયો. જો એટલે 4 ગુરુ. આપણે કોઈ નક્કી કરો, માલ લેવા જાય નક્કી કરી હો, ડુપ્લિકેટ આવે છે કે નથી આવતો. ભીંડો લેવા જાય તોય બધા ગરઢો આવી જાય કે નહીં, બધું નક્કી કરશે કે નહીં. પણ આ જેમાં કલ્યાણમૂલક અનંત કેટલી વખત આપણે જન્મી ગયા ને મરી ગયા. લ્યો હજી પાછા એ સૃષ્ટિમાં સાયકલમાં ચાલ્યા કરી છે. એટલે ગુરુનું મહત્વ બહુ છે જીવનમાં. એટલે ન કર્યા હોય તો હજી કરજો, નહીતર તકલીફ બહુ પડશે. તમે નામદેવ વિઠોબા ગયા ને પંઢરપુર, હું તમને એનું દ્રષ્ટાંત આપું. ગોરા કુંભાર હતા. ગોરા કુંભાર એવા ભગવાનના ભક્ત હતા. એ ભજન કરે એટલે ભગવાન એને દર્શન આપે. એ વખતે બહુ મોટા મોટા ભક્તો થઈ ગયા. એટલે સેજે સેજે બધાએ ભક્તો કીધું તમે અમારું નક્કી કરી દો કે અમે કાચા છીએ કે પાકા છો. લ્યો આમાં કોઈ નક્કી કરવા ના આવે, એ બધું બરાબર જ જાય છે. હા, નકર તો બધું એક બાજુ જતું રહે. સ્વામિનારાયણ ભગવાન એક વખત સભા કરીને બેઠા હતા ને, એટલે મહારાજ કે ઢોલિયાના દાસ હોય ને એ અહીંયા બેસે, અને ઢોલિયાના દાસના દાસ હોય એ બીજી બાજુ પંક્તિમાં બેસે. અડધા બધા સુરા ખાતે મહારાજ અમે તો ઢોલિયાના દાસ છીએ. મહારાજ ઢોલિયામાંથી ઊભા થઈ અને સામે બાજુ જતા રહ્યા. ત્યાં 2 જણા જતા, નિત્યાનંદ સ્વામીની, બાકી બધાય આ બાજુ જતા. એટલે એમ આપણે ખરેખર એવું છે, જો દાસના દાસ હો તો તમારા અંદર બધાને ખૂબ સંપ અને આત્મીયતા હોવી જ જોઈએ. જો ન હોય તો આપણે હજી દાસત્વ ભાવમાં ખામી છે, મહિમા સમજવામાં ખામી છે. જો હું ઘણી વાર જોઉં ને, મારા વાતચીત થતી હોય ને, સેવાઓમાં પડાપડી થવી જોઈએ. એની જગ્યાએ કે ફલાણા ભાઈ આવે છે કે નહીં તો હું આવું હોય કે હવે આ ક્યાં મહિમા આવ્યો આપણે જીવનમાં? એક હરિભગતને દુઃખ થતું હોય. વિચાર કરો, મહારાજને કમળસિંહ વાંજાની સેવા પંચાળાના ઝીણાભાઈએ કરી હતી, તો મહારાજે કોઈની પાલખી ઉપાડી નથી, એની કાંધ લીધી. કેટલો મહિમા! આ બધી વસ્તુઓ ખાલી સાંભળવાની છે અને ગાવાની જ છે. અંકિતભાઈ શું કરવાનું? તો આ શિક્ષા આપણે છે ને, આ પાઠશાળા ચાલે છે, આનું એપ્લિકેશન ક્યાં કરવાનું છે? આપણા વ્યવહારની અંદર, રેગ્યુલર આપણે જીવન જીવીએ છીએ એની અંદર જ. સ્થિતિ એમનેમ કાંઈ થવાની જ નથી કોઈની. આ સાંભળ્યા પછી પાછું એને રોજિંદા જીવનમાં એપ્લાય કરવાની છે. જો તમારું મેં લિસ્ટ જોયું હતું, જેને જેને આમાં લિસ્ટ જોયું એમાંથી તો 4-5 ગ્રુપ પાડ્યા છે સેવાના. ગ્રુપની અંદર 4 જણા જ હોય, બાકી બીજા હોય જ નહીં. 15 જણા લખેલા હોય નામ. તો મહિમા ક્યાં ગયો આપણે? નહીતર ખરેખર અઠવાડિયામાં 1 દિવસ સેવા હોય આપણે. મહિને 1 વખત 1 કલાક કે 3 કલાક આપણે જો ન કાઢી શકતા હોઈએ તો આપણે ભગવાનનો મહિમા દાસપણું ક્યાં વાત કરવાની? લ્યો એટલે ખાસ ભગવાનના ભક્તો આપણે બધા અહીંયા ભેગા રહેવાનું, ત્યાં ભેગા રહેવાનું.
તો સેજે સેજે, અને ઘણી વખત એવું થાય કે એક ગ્રુપમાં ટાઈમ ન હોય, કોઈ બીજા આવ્યો હોય તો આપણે સેજે સેજે એને આવ્યા હોય તો શીખવાડીએ, કે મદદ કરીએ કે ભાઈ તમને ના આવડતું હોય તો ચાલો અમારી જોડે, અમે તમને શીખવાડીએ. પણ એનું મન પાછું પડી જાય, એને એમ થાય કે આ ક્યાં ગ્રુપિનિઝમ થઈ ગયું અને મને સેવાનો લાભ આવ્યો છે તો મળતો નથી, કે એવું થવું જોઈએ નહીં. જો એટલે આ દાસના દાસ ભગવાન કે અમે છીએ. જો એટલે આપણે પણ અહીંયા થોડું ખાસ ધ્યાન રાખવાનું, સુધારો કરવો, નહીતર આમ નામ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ નિયમ લ્યો કે અંદર અંદર ક્યારે પણ રાગ દ્વેષ કરવો નહીં. સંપ્રદાયના અંદર તો કોઈ પણ, આપણે એવું નહીં આપણી શાખા બીજી બધી શાખા હોય તો આપણે કાંઈ વાંધો નથી, ન બનતું હોય દૂર, આપણે હાથ જોડીને દૂર રહેવું, એમાં ક્યાં. પણ ક્યારે પણ રાગ દ્વેષમાં પડવું નહીં, અને અંદર અંદર સંપ અને હેતથી રહેવું. અને જો સંપ અને હેતથી રહીએ તો આજે આ ઘોર કળિયુગ ચાલે છે. શું ચાલે છે? કળિયુગ. પણ આપણે અહીંયા આવે સતયુગ, નહીતર પછી કળિયુગ ચાલુ થઈ જાય. જો અને એટલી જ વસ્તુ છે, જે સેવા જાજી કરશે એને મેવા જાજા મળશે. કર્મ ફળ પ્રદાતા કોણ છે? ઝુલામ ઝૂલે. હા, એટલે એ ધ્યાન રાખવું. અને આપણે હમણાં જ કાલે વાત, આની પહેલા, ભગવાન કેવા છે દિલીપભાઈ? અંતર્યામી છે. એ જોયે છે કે નથી જોતા? કે રાહુલભાઈ છે, આ બધા સેવા કેટલી દોડી દોડીને કરે, રાત્રે ગમે ત્યારે ફોન કરો, 11 સાડા 11 એકવાર તો આવેલા બધું પૂરું કરીને. મેં કીધું જો આમ તો સંસાર ઉતરે નહીં, પણ જો મમત્વ થઈ જાય આ સત્સંગમાં તો સંસાર સાપ કાચડી ઉતારે એમ ઉતરી જાય. આ દિલીપભાઈને પણ જો ફ્રી થવા દેતા નથી કોઈને, એ રાત એટલે કેટલું મમત્વ છે. નહીતર આજ તમે વિચાર કરો, આટલી ઉંમરે હું તો ખરેખર ભલે બીજાને એવું લાગે, પણ કાંઈક એક્સપાન્ડ કરવું હોય તો કાંઈક તો ઘસારો સહન કરવો જ પડે, નહીતર તો તમે કોઈ નવરા થાય એમ જ નથી. તમારે 390 દિવસ સંસારના કોઈના કામ ખૂટે એમ નથી. પણ એ બાને પણ મંદિરમાં આવે, દર્શન કરે, સેજે સેજે, ભલે થોડી વાર કથા વાર્તા ને બીજું બધું ભલે, પણ એટલે ઘડી 5 કલાક તો ભગવાનની સેવા તો થાય. એટલો દેહ ભાવને કારસો તો આવ્યો. નહીતર આપણે એવા છીએ ને કે દેહને જરાય કોઈ કારસો આવવા દે એમ નથી. એમાં અહીંયા વિદેશમાં તો ખાસ, હા, ઇન્ડિયામાં તો હજીએ, કારણ કે પૈસા ન હોય તો એસી ક્યાંથી આવે? અહીં તો બધી વ્યવસ્થાઓ છે લ્યો, એટલે દેહ ભાવ તો વધારે દ્રઢ થાય. જો એટલે એ સેવા આપણે પહેલા વાત કરી હતી, કલ્યાણ માટેનું મોટું સાધન છે. અહીંયા એ જ કરવાનું છે. અને ન્યા પણ અહીંયા જેને બેઠાડો સ્વભાવ થઈ ગયો એને ન્યા તકલીફ પડવાની જ છે, યાદ જ રાખજો એ. કારણ કે ન્યા પુરુષોત્તમ નારાયણ છે એ બહુ જ આકરી કસોટી વાળા છે. બધી વસ્તુઓ તોડ્યા પછી ત્યાં લઈ જાય, એમને લઈ જવાના નથી. જો એટલે ગોરા કુંભારની આગળ બધાએ નક્કી કર્યું કે તમે નક્કી કરો અમે કોણ કાચા છીએ ને કોણ પાકા છીએ. બધાએ બેઠા, એમાં ભગવાનના ભક્ત નામદેવ પણ બેઠેલા. એટલે એને કીધું કે તમે એક ટંકારો જેવું રાખવાનું, કે અમારી ઉપર મારવાનું, એટલે અમને ખબર પડે કે અમે કાચા છીએ કે પાકા છીએ, તમારે કહેવાનું. બધા ઉપર ફેરવતા ફેરવતા એ નામદેવ ઉપર આવી અને પાછું ત્યાં માર્યું અને કીધું તમે કાચા છો. પણ નામદેવ એવા હતા કે ભગવાન જોડે વાતો કરતા હતા. ક્યારે? હજી ગુરુ નહોતા કર્યા, એ પેલા પણ ભગવાન જોડે એ વાતો કરતા હતા. સ્થિતિ કોઈની આમાં એવી હોય તો કેજો. છે કોઈની? ઘરવાળા જોડેની વાત નથી, ભગવાન જોડેની વાત છે. ત્યાં અધૂરું છે તો બહુ સારું, તો ભગવાનનો ભેટો જલ્દી થાય. એટલે એને એમ થયું કે મારું અપમાન થયું કહેવાય, કારણ કે હું ભગવાન જોડે વાતો કરનારો છતાંય મને કાચો કીધો. બીજે દિવસે સમાધિમાં રાત્રે ગયા અને ભગવાનને પ્રાર્થના કરી. એટલે ભગવાનને કીધું કે મને કાચો કીધો. ત્યારે ભગવાને સામે કીધું કે તું ખરેખર કાચો છો? તો કે કેમ? તો કે હજી તે ગુરુ કર્યા નથી, કે તું નગુણો છો, તું ગુરુ કર ત્યારે તું પાકો થાય. જો કોને કીધું? ભગવાને કીધું. જો નામદેવને લ્યો. વિઠોબાના દર્શન કરવા અમે પંઢરપુર ગયા હતા ત્યારે અમે જાણેલું. એટલે કહેવાનું ભગવાન. અને તમે જુઓ જેટલા અવતારો થઈ ગયા બધાએ સૃષ્ટિની અંદર આવ્યા પછી બધાએ ગુરુ કર્યા છે. જો રામ ભગવાન હતા, એના ગુરુ કોણ શીખે? વશિષ્ઠ ઋષિ હતા. લ્યો ઈ કેમ એ કરતા હતા. જો ભગવાન હતા તો પણ બધું જાણતા હતા. આપણે આ ઈ ચાલે છે, સર્વ કરતા, સર્વ નિયંતા અને અંતર્યામી. છતાં પણ વશિષ્ઠજીને એ પૂછતા. જો કૃષ્ણ પરમાત્મા, એના ગુરુ કોણ હતા? 64 દિવસની અંદર
64 કળાઓ એમની પાસેથી એને આત્મસાત કરેલી. તમે ઉજ્જૈન જાઓ દર્શન કરવા તો 64 કળાઓના દર્શન તમને ત્યાં મૂકેલા છે ને થાય છે. આવા ભગવાન ગીતામાં અર્જુનને કહે છે મારે કોઈ પણ વાતનું અપૂર્ણપણું નથી, હું સાક્ષાત પોતે પૂર્ણ સ્વરૂપ છું, છતાંય ભગવાને ગુરુ કર્યા. અને આપણા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એને શું કર્યું? ગુરુ કર્યા. એના ગુરુએ પણ ગુરુ કર્યા. જો કેટલી તાલાવેલી, રાત્રે સપનામાં ન રહી શક્યા, પ્રપનામૃતની અભ્યાસને પારાયણ કરતા. તો ગુરુએ રાત્રે સપનામાં આવીને દર્શન દઈને દીક્ષા દીધી. લો કેટલું ગુરુનું મહત્વ છે. એટલે હું તો ખાસ કહું છું, હિન્દુ સંસ્કૃતિમાં હજી જેને ન કર્યા હોય એને સત અસતનો વિવેક જોઈને, હું એવું નથી કહેતો, એ બંને વિવેક જોઈને ગુરુ તો ન કર્યા હોય તો કરી લેજો, નહીતર ખામી કાયમને માટે રહેશે ને રહેશે. જો સૌથી પહેલા ખાલી ભગવાન પુરુષોત્તમ નારાયણ લોજમાં આવ્યા, મુક્તાનંદ સ્વામીને મળ્યા. જો હજી તો આમ તો ક્યાંય નથી રોકાણા મહારાજ. મેલકોટા ગયા, દક્ષિણ શ્રીરંગ ક્ષેત્રમાં ગયા. રામાનુજાચાર્યનો શિષ્યો એવા હતા જેને હજી તમે પાર્થિવ શરીરના દર્શન મેં કરાવેલા, ત્યાં પણ નથી રોકાણા. વિચાર કરો, નહીતર એ સાક્ષાત ભગવાનના સ્વરૂપ અવતાર રૂપ કહેવાય છે શંકરશણના. તોય ભગવાન ત્યાં નથી રોકાણા. હજી અહીંયા તો લોજની અંદર ખાલી મુક્તાનંદ સ્વામીને મળ્યા છે, તોય મહારાજે નક્કી કરી દીધું કે હવે મારે અહીંયા રોકાવું છે. સાથી મુક્તાનંદ સ્વામીને 50 સંતોનું મંડળ હતું, એનું જીવન જોયું કે આમના જીવન એવા છે તો એના ગુરુ કેવા હશે. જો કૃણાલભાઈ એવું છે. એટલે ગુરુની શુદ્ધિ હોય, જોવી હોય ને તો 3 પ્રકારે જોઈ શકાય. કઈ રીતે? પેલા એની ગુરુની પરંપરા જોવી કે એના ગુરુ કેવા સમર્થ હતા, પછી એનું પોતાનું જોવું, પછી શિષ્યોનું જોવું. 3 ભાગમાં એનું અવલોકન કરી અને પછી ગુરુ કરવા. ગુરુ કરવા તો સતતને જોઈ, ડોબું દેવું તો દોઈ અને બળદ લેવો તો ગાડે જોડવો, હળે જોડવો તો ખબર પડે, નહીતર હળક ભરોટું હોય ને તો બેહી જાય. એ બળદ નું કઈ કામ નહીં. પછી ડોબું લેવું હોય તો દોઈને લેવું. સાથી પેલા તો દૂધ કેટલા લીટર આપે છે ગામનું, નહીતર છાણ ને ગૌમૂત્ર સાફ કરવાનું રહે આખી જિંદગી. એટલે કેટલા લીટર એ દૂધ કરે છે. પછી એ લાત મારતું નથી ને, પૂછડું મારતું નથી ને, માથું મારતું નથી ને, એ બધું જોવું પડે. નહીં તો લાત મારે બોગરું જતું રહે એક બાજુ, દૂધ બધું ત્યાં ઢોળાઈ જાય. એટલે આ સંતોએ વિવેક શીખવાડ્યો છે. ગુરુ કરવા અને આ બધી વસ્તુઓમાં વિવેક રાખવો જોઈએ. વિવેક છે આત્માનો કિરણ છે અને 10મો નિધિ કીધો છે શાસ્ત્રમાં. ગુરુનું કામ છે કાગડામાંથી કોયલ બનાવવાનું કામ, કે નહીં? તમે જો આપણા સંપ્રદાયના અંદર જોબન પગી કેવા મોટા લૂંટારા હતા, એને કેવા કરી દીધા? ગાય જેવા કરી દીધા. પડેલી વસ્તુ પણ ક્યારે પણ લેતા નહીં. જો એ કોણ ગુરુનું પરિવર્તન છે. મુક્તાનંદ સ્વામીનો પેલા એને સમાગમ થયો છે. એક ઉપેન્દ્રાનંદ સ્વામી વડતાલની અંદર હતા. સરસ. ઉપેન્દ્રાનંદ સ્વામી, ગુરુનું મહત્વ કેટલું! શિક્ષક શું કરે? બહારની લૌકિક વિદ્યા તમને ભણાવી દે, પણ અંતરની જે આધ્યાત્મિક વિદ્યા છે એ બહારના શિક્ષકનું કામ છે જ નહીં. જો હવે ઉપેન્દ્રાનંદ સ્વામી ઘણા વર્ષોથી, ત્યારે ગોપાળાનંદ સ્વામી ધામમાં જતે રહેલા, એટલે આંતરિક દોષોમાં એને કામ બહુ પીડા કરતો. ભજન કરે, સ્મરણ કરે, સેવા કરે, પણ જે અંતર તમે જુઓ, ગમે એટલા સારા બૂટ લીધા હોય શીખે, પણ બૂટની અંદર એક નાનામાં નાની કાંકરી ગરી ગઈ હોય. પછી તમને ચાલવાનું કે તો શું થાય? કોઈને અનુભવ હશે ખબર હશે? સુખ આવે જ નહીં. ગમે એટલા બાટાના સારામાં સારા 2000, 5000 લાખના લઈ આવો તોય કોઈ દી સુખ આવે નહીં. એમ આંખની અંદર પણ નાની એક ખાલી કાંકરી કણાની પડી ગઈ હોય, પછી તમારે સુખ આવે? કોઈ દી સુખ આવે નહીં. એમ આવી નાની વાસના છે, પણ એનું કામ કેટલું! એ તમને ક્યારે કોઈને શાંતિ લેવા દે નહીં. જો એ આપણે હમણાં તમે બધા ઠરીઠામ થોડી વાર મજા, આ તો બધા પૂર્વના સંસ્કાર છે, કંઈક સત્સંગ કરેલો છે એટલે આ ગમે છે,
બાકી હમણાં થોડી વાર થશે એટલે તરત જ એ વાસના ઉભરો મારે છે, એટલે બેસવાનું ગમતું નથી. ઘણી વાર બેઠા તો પણ પછી આપણે જતા રહ્યા હોઈએ બહાર. એટલે ઉપેન્દ્રાનંદ સ્વામીને થયું કે મેં આટલા વર્ષ સાધુ થયો, આટલું ભજન કરું, આટલી સેવા કરું, પણ હજી આ દોષ ટળતો નથી. એ વખતે ગુણાતીતાનંદ સ્વામી કાર્તિકી સમયમાં આવેલા. સમયો પૂરો થયો એટલે સ્વામીને વાત કરી, જો કે સ્વામી આટલા વર્ષ થયા, આટલી સેવા કરી, પણ આ દોષ એક મને હજી પીડે છે. તમારે આમાં કોઈને લગભગ પીડતા નહીં હોય, બરોબર? બધા નિર્વાસનિક છો એટલે વાંધો નથી, પણ કોકને હોય તો ભગવાનને પ્રાર્થના કરું, એક સંતોને કેવું, હજી કોઈ આવ્યું નથી અને લગભગ મને એમ લાગે કોઈ નહીં આવે. કારણ કે આ માર્ગ છે ને એ અરીસા જેવો માર્ગ ચોખ્ખો છે. જ્યાં સુધી ભગવાન અને ગુરુ પાસે નિષ્કપટ અને સરળ ન થાય ત્યાં સુધી કોઈ દિવસ જન્મ મરણ કોઈનું ટળવાનું નથી. જો આ માળા કરશો, ભજન કરશો એટલે એનું બેલેન્સ જમા થશે, એનો વાંધો નથી, વ્યર્થ નથી જવાનો. પણ આને આ જન્મે જો જવું હોય તો અતિશય મન કર્મ વચને ગુરુના શરણે જવું જ પડે છે. એટલે એ સાચા હૃદયના હતા અને એને ખટકો હતો કે મારે હવે ભગવાન મળ્યા અને આટલી ખામી રહી જાય એ ચાલે નહીં. હવે પાછળ નહોતું કે અત્યારે સ્વામી છે એટલે એને વાત કરી. સ્વામી કે કાંઈ વાંધો નહીં, તમે ચાલો મારી સાથે. સ્વામી લઈ ગયા એને જુનાગઢ. જુનાગઢ સ્વામી જાય જે કે એ બધી સેવા મન કર્મ વચને કરતા હતા. એક દિવસ બરાબર બપોરનો સમય સ્વામી એને કીધેલું તમારે ગાર કરવાની. પહેલાના સમયમાં બધા મંદિરોમાં ગાર હતી, હવે બધી ટાઇલ્સો આવી ગઈ. બરાબર બપોરે ગાર કરતા હતા અને સ્વામીનું પણ ત્યાં આવવું. સ્વામી કે સાધુરામ અત્યારે? તો કે સ્વામી તમે કીધું હતું એટલે હું ગાર કરું છું. જો આટલી વાત કરી. સ્વામીની બે આંખો અને આ સ્વામીની બે આંખો, 4 આંખો થઈ. સ્વામી કે આજથી કામ દોષ તને ગયો, થાંભલાને ઘાટ થાય તો તને સંકલ્પ થાય. જાઓ કે કાયમને માટે તમને ભગવાનની મૂર્તિનું દર્શન થશે. જો ત્યારથી કામ દોષ ગયો એ ગયો, ક્યારે પણ સ્વામીને એવો ઘાટ થયો તો ન હતો. આ કામ કોણ કરી શકે? આ શિક્ષકોનું કામ જ નથી. આ કામ કોનું છે? આ ગુરુનું છે. લ્યો એટલા માટે ગુરુની આવશ્યકતા છે. જો ટાઈમ સારું, હવે આપણે ભક્ત ચિંતામણીની અંદર લઈએ 7 નંબરની કહેવાય. લેવું છે કે પછી ટાઈમ થઈ ગયો છે ને? બરાબર. એટલે ગુરુનું મહત્વ આપણા જીવનની અંદર છે. માટે ખાસ ભગવાનના ભક્તોએ આપણને આવા સંતો સત્સંગની અંદર મળેલા છે. તો એવું નથી કે ગુરુ હોય એટલે સાધુ જ હોઈ શકે. ગુરુ તો ભગવા કપડામાં હોય અને વ્હાઈટ કપડામાં પણ હોય. જો પર્વતભાઈની એની બધાની સ્થિતિ કેવી ઊંચી. તમે વિચાર કરો, સુખદેવજી મહારાજ હતા જેને સ્ત્રી પુરુષનું ભાન નહોતું. 7 ઘડીની અંદર, 6 થી 7 ઘડીની અંદર જે પરીક્ષિત રાજાનું કલ્યાણ કરી શકે, પણ જ્યારે ઓર સહિત ભાગ્યા ત્યારે એના પિતા કોણ હતા? વ્યાસ ભગવાન હતા. એણે કીધું તું જનક રાજાને ગુરુ કરજે. જો વિચાર કરો, જનક રાજાને તમે જો રાજપાટ કેટલું બધી સમૃદ્ધિ છતાં પણ એને કીધેલું. જો પછી એ કસોટી કરી અને એને એમ થયું કે મારા પિતાએ કીધું હતું એ બરાબર છે, અને એને ગુરુ કરેલા જનક રાજાને. અને જનક રાજાના ગુરુ કોણ હતા? હા, અષ્ટાવક્ર હતા. બીજું આપણે વચનામૃતમાં આવે કે જેના થકી હું સાંખ્ય અને યોગ શીખ્યો છું. જો એટલે ગુરુ પાસે ખાલી હાર લઈ અને ગુરુ પૂર્ણિમાના દિવસે એક નારિયેળનું પોળું મૂકી આવે એટલે પૂરું થઈ ગયું એમ નહીં, પણ ગુરુ પાસેથી કંઈક શીખવાનું છે. જો સારામાં સારી ઓક્સફોર્ડ યુનિવર્સિટી હોય પણ વિદ્યાર્થી રોજ આવજા કરે શું આવડે એને કયો? પણ ત્યાં જે શિક્ષક ભણાવે છે એની પાસે જઈ અને કંઈક શીખે તો કામ. એમ આપણે બધા અહીંયા શું કરવા ભેગા થાય છે? એ કંઈક શીખવા માટે. કંઈક આપણા આત્માને અનાદિથી 51નું ટોળું વળગ્યું છે. હા, માયાના પાસ વળગ્યા છે, એમાંથી નિવૃત્તિ પામીને આત્માને શુદ્ધ કરી અને ભગવાનમાં જોડવાનો છે. એટલા માટે આપણે અહીં ભેગા થયા છીએ. જો એવી વસ્તુ છે. શંકરાચાર્ય હતા. શંકરાચાર્ય ગુરુને ત્યાં એવું નથી કે મોટા વિદ્વાન થવું, પણ ગુરુનું મન કર્મ વચ્ચે જો સેવન કર્યું હોય તો એનો શિષ્ય ભલે નો વેદ ભણેલો હોય પણ ગુરુની કૃપાથી એને બધું જ્ઞાન થઈ જાય છે. જો ટોટકેશ્વર આચાર્ય એવું કહેવાય છે.
4-5 શિષ્યો હતા ને એમાં એક શિષ્ય બિચારા કશું જ નહીં, સવારથી સાંજ સુધી ગુરુ કે અમારા વસ્ત્રો ધોયા આવો, પડી સાફ કરી નાખ, મારા માટે ફૂલ આજે બધું લઈ આવો. બીજા બધા જે શિષ્યો હતા એ ગુરુ ભણાવે એમાં પારંગત થઈ ગયેલા બધા વેદોમાં, એટલે જ્યારે પણ આવે એટલે ગુરુ કે પેલા એને આવવા દો પછી આપણે પાઠ ચાલુ કરીએ. એટલે આ બધા કે ભાઈ એને કાંઈ આવડતું નથી અને ગુરુ કેમ રાહ જોતા હશે કે, પણ ગુરુને બધી ખબર. ગુરુ છે ને એ દીર્ઘદ્રષ્ટિવાળા હોય. શિષ્યની અંદર શું એની વાસના છે, શું રુચિ છે, એ બધી વસ્તુઓ ગુરુને ખબર હોય. એટલે ગુરુને બનાવવાનો કોઈથી પ્રયત્ન કરવો જ નહીં ક્યારેય, એ ખાસ ધ્યાન રાખવું. ગમે એ માનો પણ ગુરુ ઘણીવાર એવું હોય છોડી દેતા હોય, કારણ કે શિષ્યની જડ પ્રકૃતિ હોય ને તો મૂળગેથી જાય, એટલે એ દયા અને કરુણા ભાવ હોય. પણ શિષ્યએ સમજી રાખવું. અમારા ગુરુ કહેતા મારે 3 વાર કહેવાનો નિયમ, ન ચોથી વાર કહીએ એટલે એને સમજી જ લેવાનું કે હજી યોગ્યતા નથી. જો એટલે આ વારે વારે આવું કે એટલે ગુરુ એક વખત ખાલી એની સામે દ્રષ્ટિ કરી અને આ જેટલા ભણેલા હતા બધાય પંડિતો કરતા બધાય શ્રુતિઓ એને કંઠસ્થ થઈ ગઈ. લ્યો એક જ વખતની અંદર ખાલી મન કર્મ વચને ગુરુના વચને રહ્યા અને સેવ્યા તો. એટલે ખાસ ગુરુ પૂર્ણિમાના દિવસે જેટલું બને એટલું આવી રીતે ભગવાનને આપણને આવા ગુરુ આપ્યા હોય તો મન કર્મ વચને ગુરુનું સેવન કરવું, અને એ પણ પોતાના આત્માના કલ્યાણ માટે. એટલે આજના દિવસે આજ ભગવાનને પ્રાર્થના. હવે છેલ્લે કીર્તન લઈ લઈએ. મુક્તાનંદ સ્વામીએ આટલી બધી દાખલો કરી અને જે ગુરુ કર્યા, ગુરુનું જીવનની અંદર કેવું મહત્વ છે એ આ મુક્તાનંદ સ્વામીના કીર્તનની અંદર આપણને છેલ્લે સરી. गुरु बिन ज्ञान को नहीं पायो, गुरु बिन ज्ञान को शब्द ऊपर ध्यान नहीं पायो, गुरु बिन ज्ञान को नहीं पायो, गुरु बिन ज्ञान को नहीं पायो, सुख नारद सीखे सदगुरु से, 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 वर्णाश्रम मान बिटायो, वर्णाश्रम मान मिटायो, वर्णाश्रम मान मिटायो, गुरु बिन ज्ञान कोई नहीं पायो, गुरु बिन ज्ञान को नहीं पायो, श्रीमुख साख दई सदगुरु की, श्रीमुख साख दई सदगुरु की, श्रीमुख साख दई सदगुरु की, श्रीमुख साध दई सदगुरु की, 184 सद छोड़ायो, 184 सद छुड़ायो, 184 सद छोड़ायो, 184 सद छोड़ायो, गुरु बिन ज्ञान को नहीं पायो, गुरु बिन ज्ञान को नहीं पायो, संत अनंत के कारज सीधे जब, 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 गुरु गोविंद एक जनायो, गुरु
ગુરુ બિન જ્ઞાન કો નહીં પાયો. 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 દાસ મુકુંદ વાસ ગુરુ ચરણે. વાસ મુકુંદ વાસ ગુરુ ચરણે. દાસ મુકુંદ વાસ ગુરુ ચરણે. વાસ મુકુંદ વાસ ગુરુ ચરણે. जिनकी कृपा से भर्मगढ़ ढार्यो. जिनकी कृपा से धर्मगढ़ जायो. जिनकी कृपा से भर्मगढ़ ढार्यो. गुरु बिन ज्ञान को नहीं पायो. गुरु बिन ज्ञान को नहीं पायो. गुरु बिन ज्ञान को नहीं पायो. को नहीं पायो. गुरु बिन ज्ञान 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 को नहीं पायो. આવી રીતે મુક્તાનંદ સ્વામી કે ગુરુ બિના તમે વિચાર કરો શીખે આફ્રિકાનું જંગલ હોય, આફ્રિકાના જંગલમાં તમારે જવું હોય, તમારી પાસે નકશો હોય, તમે જઈ શકો આ બાજુથી, અને જંગલની અંદર એમેઝોન નદી, હિંસક પ્રાણીઓ એટલા બધા અંદર આંટા મારે, ખાવ ગયા એટલે પૂરું થઈ ગયું. જો નકશાથી તમે જઈ શકો? કોઈ દિવસ ના જઈ શકો. પણ મસાઈ મારા જો કોઈ તમને માણસ મળી જાય તો તમને આ છેડાથી પેરે છેરે પાર પાડી દે. સાથી કે ઈ ભોમ્યો છે એના, જો હે એટલે ગુરુ છે ઈ ભોમિયાનું કામ કરે છે. જો એટલે કોઈ એમ મનમાં આજના બુદ્ધિશાળી માણસો બધા એમ કે તમારે ગુરુની જરૂર નથી, પણ ઈ જો તમે વિચાર કરો, વ્યાસજીના પિતાનું નામ શું? પરાશર ઋષિ. તમે વિચાર કરો, યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ છે એમ પરાશર ઋષિએ પણ સ્મૃતિ લખી છે, છતાં પણ ભૂલા પડી ગયા. હે છતાં પણ ભૂલા પડી ગયા. જો હે અને મત્સ્યગંધા સાથે વિહાર કર્યો. જો કહેવાનું કે ગુરુનું મહત્વ ભરતજીને તમે જોઈ લો, ખાલી એને ત્યાં ગુરુ મળી ગયા હોત તો મૃગલામાં બંધન થવા દેત નહીં. જો અને આપણે તો ઘરે ઘરે મૃગલા જ છે, એટલું ધ્યાન રાખો. આ જો લાઈન થઈ ગઈ, હમણાં આવી ગઈ. હે કોઈ કાંઈ કહેતું જ નથી તમારે અહીંયા, તરત બીવે કે કાંઈ કહેશું તો 108 બોલાવશે, અહીં કયું હોય તમારે, એટલે બીવે જ છે બધા. હવે ઘડતર કીધી થાય એનું. હે એટલે જ કહું છું, મૂર્તિને ટચકા મારવા પડે, બીવું નહીં, એના સારા માટે છે. નહીતર તો ઓલું છાણું હોય ને એને ખાલી પોપલાવવું જ પડે, પણ અંદર તકલીફ વાળું કામ હોય પછી. એમ ગુરુ છે આ મોટા મોટાને પણ ભરમાવી દીધા છે. જો એટલે ગુરુનું એક શસ્ત્ર સરસ લખ્યું છે, ટીચર હોય ને ટીચ ધ સબ્જેક્ટ. શું કરે? શિક્ષક ખાલી ભણાવે, જ્યારે ગુરુ શું કરે? લીવ ધ સબ્જેક્ટ. શું કરે? એ જીવનમાં જીવેલા હોય છે. જો હે એના અનુભવમાં હોય છે, અને એ તમને બરાબર પાક્કો રસ્તો બતાવે કે અહીંયા ખાડો આવશે, અહીંયા આવું આવવાનું છે. એટલે માં ખાસ ચેતીને તમે ચાલજો. જો પછી કદાચ ક્યાંક પડી ગયા હોય તો એ ધક્કો મારીને ઊભા કરીને પાછા રસ્તે ચડાવી દેજો. અમારી પાસે ઘણા એવા આવે કે સ્વામી તમે જો એ સમયે ભગવાનને પ્રાર્થના ન કરી હોત તો અમારે આજે કેવો પ્રસંગ ઊભો થાત કાંઈ નક્કી નહીં. કારણ કે આ સંસાર છે બે પડાળીઓ છે, ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ. એવા નિર્ણયો લેવાઈ જાય તો કરવાનું ન કરવાનું થઈ જાય. જો એટલે જીવનની અંદર ખાસ ગુરુનું મહત્વ છે. આજના દિવસે ખાસ ભગવાનને પ્રાર્થના કરીએ, એક એવું માધ્યમ જીવનમાં રાખવું કે જેને આપણું હૃદય
ખોલીને કહી શકીએ અને આપી શકીએ. જો અમે અમારા ગુરુને દર મહિને એકવાર મળતા એટલે બધુંય કહી દેતા કે સ્વામી આવા ઘાટ હજી પણ થાય છે. જો એવું કહી દો તો ગુરુને પછી દવા દેવાની ખબર પડે. જો એવું છે. એટલે ખાસ આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ. આપણા જગતગુરુ આવા ભગવાન તો આપણને મળ્યા જ છે, છતાં પણ ધીરે 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 આ માર્ગે આપણે એને પામી જઈએ અને ભગવાનની મૂર્તિના સુખે સુખિયા થઈ જાય. એ છે ભગવાનના ચરણ કમળના આજના દિવસે પ્રાર્થના. હવે કાંઈક થોડું ડ્રામા લેવાનું, હવે એક થોડુંક ડ્રામા કંઈક લેવાનો છે. સ્વામીએ ખાસ તૈયારી કરાવી છે, પેલા એ લઈ લઈએ અને પછી પૂર્ણાહુતિ કરી. બરોબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ મહાત્મજમ વાસુદેવ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ શ્રી નીલકંઠમ ભજે શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો સ્વામિનારાયણ ભગવાન.